ભાગવતજીમાં ગઈકાલે પ્રસંગ ત્યાં સુધી આવ્યો હતો. બોલો ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો. વેદવ્યાસજી રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણનું ગીતા પ્રેસ ગોરખપુરનું જે પુસ્તક છે તેમાંથી જ આ અનુવાદ અહીંયા રાખેલો છે, કેમ કે ભાગવતજીના પાઠનો મહિમા છે. એટલે ગઈકાલે જે પ્રસંગ આવેલો કે જાણ્યું કે હવે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ અમારી પુત્રવધુ ઉત્તરાના ગર્ભ ઉપર જે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો તેમાંથી ઉગારી અને હવે આ પાછા જઈ રહ્યા છે. ને પછી કુંતાજીને એ વિરહ વ્યાપ્યો, કેમ કે આત્મા ચાલી જવાથી, હસ્તિનાપુરમાંથી એટલે કે આત્મા ઇન્દ્રપ્રસ્થમાંથી આત્મા ચાલી જવાથી હવે આપને ગમશે નહીં આપના વગર. એટલે આપનો જે ભાવ છે આપણે વ્યક્ત કર્યો હતો ગઈકાલે, અને એમાં કહ્યું હતું કે ગઈકાલનું થોડુંક લઈએ છીએ કે આપ જ અમારા સ્વામી છો હે શ્રી કૃષ્ણ, આપની કેટલી કૃપા ગણાવું. ભીમને વિષ આપી નદીમાં ડૂબાડી દીધો હતો આ કૌરવોએ, ત્યારે લાક્ષાગૃહની ભયાનક આગ, અને ક્યારેક આપે લાક્ષાગૃહ તે વખતે આપે રક્ષા કરી હતી. લાક્ષાગૃહની એટલે આમાં એક વાત પણ સમજવાની છે કે જ્યારે ભીમને વિષ આપીને ડૂબાડી દીધો તો કુંતીએ અન્યાશ્રય નથી કર્યો. આમ કથા એવી છે કે ડૂબાડ્યા પછી એ પાતાળ ગયો, ત્યાં નાગલોકમાં એ પહોંચ્યો અને નાગલોકોએ જોયું કે આ ની જે ઉત્પત્તિ છે એમાં કંઈક એમનું પણ છે અંદર, મને યાદ નથી રહ્યું શું ભાવ છે એમનું, કંઈક સત પણ છે. એટલે એમણે એમને એવો રસ પીવડાવ્યો કે જેને કારણે વિષ તો જતું રહ્યું પણ 10,000 હાથીનું બળ એમના શરીરમાં આવી ગયું. તો આ બધું થયું છે એનો કુંતાજીએ ઉલ્લેખ નથી કર્યો. કુંતાજીએ તો એક જ વાક્યમાં કહી દીધું કે જે વિષ પીવડાવી અને જે નદીમાં ડૂબાડી દીધો હતો તે રક્ષા આપે કરી હતી. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે પણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવના જીવનમાં કોઈ પણ એવી ઘટના ઘટે કે જેમાં કોઈ નિમિત્ત બન્યું હોય તો એ જ આશ્રય છે એવું માનીને અન્યાશ્રય ન કરી લેવું. મૂળ શ્રી કૃષ્ણ હતા એટલે કે એમને પ્રેરણા કરવાવાળા, એમનાથી બધું સિદ્ધ કરાવવાવાળા પણ શ્રી કૃષ્ણ જ હતા. આ બહુ સુંદર ભાવ કુંતાજીએ પ્રગટ કર્યો. પછી કહ્યું કે ગઈકાલે કે લાક્ષાગૃહમાં આગ લાગી તો પણ આપે એમ ના કહ્યું કે વિદુએ આ લીલા કરી અને સહદેવને કારણે નહીં, એ પણ શ્રી કૃષ્ણ. એટલે જે પડદાની પાછળ છે પણ મૂળ એ છે. આ જે ભાવ છે એને દ્રઢ આશ્રય કહેવાય. આપણે તો પડદા ઉપર જે દેખાય છે એને જ આપણે માની લઈએ છીએ અને જે મૂળ છે એને આપણે ચૂકી જઈએ છીએ, એટલે અન્યાશ્રય થઈ જાય છે. દ્રૌપદીના ચીર્ણ વખતે તો આપે જ પ્રત્યક્ષ કરી હતી, અને વનવાસની વિપત્તિઓમાં પણ આપે પેલું ભાજીનું પાંદડું લઈને અનેક યુદ્ધ વખતે, જેમ કે જે મહાભારતનું યુદ્ધ થયું અને એમાં જે ઘોડાને તરસ લાગી એટલે ઘોડા તો આગળ વધી ના શક્યા, પછી ઘોડાને જળ પીવડાવવા માટે હવે આ ચાલુ યુદ્ધમાં પીવડાવવા જાય તો અર્જુન ઉપર બાણ મારી અર્જુનનો નાશ થઈ જાય. પણ ભગવાન કે ચિંતા ના કરીશ. તો આ નિયમ છે કે કોઈ જળથી તૃષિત હોય યુદ્ધમાં ઘોડા તો એની જગ્યા હોય ત્યાં જળ પીવડાવવા જાય, તો જળ પીએ ત્યાં સુધી કોઈ એની પર બાણ ના છોડી શકે, આવો નિયમ. પણ આ કળિયુગમાં, આ દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ જાણ્યું હતું કે હવે કોઈ નિયમો પાળતા જ નથી, હવે તો જેવા સાથે તેવા. એટલે એ લોકોએ પણ નિયમ ના પાળ્યો અને રીતસર અર્જુન જ્યારે જળ પીવડાવી રહ્યો છે ઘોડાઓને, ઠાકોરજી પોતે હતા ઘોડાના સારથી એટલે આપ જ પીવડાવી રહ્યા હતા. અર્જુન તો બેઠેલો હતો, ત્યાં તો ઉતર્યો હશે નીચે, કારણ કે ઘોડાને ખોલવા પડે એ બધું પણ મને લાગે છે કે સારથી હતા એટલે આપની ડ્યુટીમાં આવે એટલે આપે જ કર્યું હશે. પણ ત્યારે મારવા આવ્યા અર્જુનને, કેમ કે અત્યારે મોકો છે, આ ક્યારે મરશે. તો પણ ભગવાને બધાની બુદ્ધિ હરી લીધી. એ લોકો હાથમાં બાણ લઈ અને પણછ પણ ના ચડાવી શક્યા. એટલે કહ્યું અત્યારે કુંતાજી કે યુદ્ધમાં પણ આપે અમારી રક્ષા કરેલી છે અને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી પણ આપે અમારું રક્ષણ કર્યું. એ જગદગુરુ, અમારા જીવનમાં ડગલે પગલે વિપત્તિઓ આવતી રહો, કેમ કે હવે આપ જઈ રહ્યા છે અને હવે આપને વિયોગ થઈ રહ્યો છે.
વિપત્તિ, કારણ કે વિપત્તિઓમાં જ નિશ્ચિંતપણે આપના દર્શન થતા રહે છે અને આપના દર્શન થવાથી પછી જન્મ મૃત્યુના ચક્રાવવામાં આવવું પડતું નથી. ઊંચા કુળમાં જન્મ, ઐશ્વર્ય, વિદ્યા અને સંપત્તિને કારણે જેનો ઘમંડ વધી જાય છે તે જીવ તો આપનું નામ પણ લઈ શકતો નથી. આજે યોગાનુયોગ, આજે અહીંયા વચન આયા કુંતાજીના, આ જ વચન હરિરાયજી મહાપ્રભુજી શિક્ષક પત્ર 37મું સૌથી ઉત્તમ પત્ર 41માંથી, કેમ કે નિસ્સાધન કરવા માટે આપે જે કૃપા વરસાઈ છે તેમાં આ જ વાત આવશે. આમાં જે વાત કરી એ પાંડવોના વંશો, એટલે કે જે આ વંશમાં જન્મ્યા છે એના કારણે ઘમંડની વાત કરી. હરિરાયજી જ્યારે વાત કરશે એમાં તો વૈષ્ણવો તો બ્રહ્મ સંબંધ પામે એટલે પછી એમને કંઈ કુલ કે વંશનું અભિમાન ના રહે. પણ હરિરાયજી આજે જે વાત કરશે એ ગોપેશ્વરજી પ્રભુને પત્ર લખશે એટલે ગોપેશ્વરજી પ્રભુ અને સમસ્ત વલ્લભકુલ બાળકોને જે વલ્લભકુલમાં જન્મ થયો છે એનું જે અહંકાર આવી ગયો છે એ બાધક છે એમ કહેશે. તે જીવ તો આપનું નામ પણ લઈ શકતો નથી, કારણ કે આપ તો એવા લોકોને દર્શન આપો છો કે જેઓ અકિંચન છે. એટલે કે જેમ વૃક્ષ જુએ, લીલોતરી જુએ એટલે વાદળા ખેંચાઈ જાય, એ બાજુ જઈને વરસી આવે. એવી રીતે ભગવાનનો સ્વભાવ કેવો, જ્યાં દીનતા જુએ, નિષ્કિંચનપણું જુએ, ત્યાં જ આપ દીનતા અને નિષ્કિંચનપણું જોઈને આપ સ્વાભાવિક જ કૃપા કળશ ઢોળી દો છો. આપ એવા લોકોને દર્શન આપો છો કે જેઓ અકિંચન છે. આપ નિર્ધનોનું પરમ ધન છો. આપ જ કૈવલ્ય મોક્ષના અધિપતિ છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. જ્યારે એક દિવસ, હવે જે આ દ્વારિકાધીશજી દ્વારકા તરફ જવા તૈયાર થયા છે, રથમાં બેસવાની તૈયારી કરે છે, પણ કુંતાજીએ રોકી લીધા છે અને કુંતાજી આ સ્તુતિ કરી રહ્યા છે. હવે એમાં આપને વ્રજમાં એક વખત આપ ગયા હતા, જ્યારે દામોદર લીલા થઈ, દોરડાથી બાંધ્યા, ત્યારે કુંતાજી અચાનક જ મળવા આવેલા. તો એ કુંતાજીને સ્મરણ થઈ આવ્યું એટલે વ્રજની લીલાનું સ્મરણ કરતા કહે છે કે એક દિવસ યશોદાજીને મળવા હું ગોકુલ આવી હતી, ત્યારે આપે મહીની માટલી તોડી નાખીને યશોદાજીને ખીજવ્યા હતા. તે વખતે આપના રુદન કરવાથી આંખનું કાજળ ગાલ ઉપર રેલાઈ રહ્યું હતું, એટલે કે ગાલ સુધી આપના કાળા કાળા અશ્રુના જલ સાથે આપનું ગાલ પણ ખરડાયો હતો. આંખનું કાજળ ગાલ પર રેલાઈ રહ્યું હતું, નેત્ર ચંચલ થઈ રહ્યા હતા અને યશોદાજીથી ભયભીત થઈ જઈને આપે આપનું મુખ નીચું નમાવી દીધું હતું. આપની તે લીલા છબીનું ધ્યાન કરીને હું મોહિત થઈ જાઉં છું. કેવો લાભ લીધો છે કુંતાજીએ. આપના અવતાર લેવાના અનેક કારણો છે, જેમાં મને તો મુખ્ય કારણ એ જ લાગે છે કે જે લોકો સંસારમાં અજ્ઞાન, કામના અને કર્મોના બંધનમાં જકડાઈ જઈને પીડિત થઈ રહ્યા છે. હવે મને જે જાણવા મળ્યું કે ભાગવતજી તો વેદવ્યાસજીએ રચના કરી, પણ એનું ગાન સુખદેવજીએ કર્યું. તો એ સુખદેવજીથી જે મીઠાશ થઈ પ્રગટ, મધુર થયું ભાગવત, તો એ કઈ જગ્યાએ? કેમ કે ભાગવતજીના જે શ્લોકો છે એ તો વેદવ્યાસજીથી પ્રગટ થયેલા છે, તો પછી આ મીઠાશ સુખદેવજીથી કેવી રીતે? તો અહીંયા મને એક પ્રમાણ મળે છે, મહાભારત જ્યારે મેં વાંચ્યું ત્યારે એમાં જે આ સ્તુતિ છે એ કુંતાજીની આવી સ્તુતિ નથી. જેવી રીતે મેં કહ્યું હમણાં કે અશ્વત્થામાને મારીને લઈને આવ્યા, બાંધીને લઈને આવ્યા, તો આમાં જે કરુણા ઉત્પન્ન થઈ છે દ્રૌપદીજીને, એવી કરુણા મહાભારતમાં ઉત્પન્ન નથી થઈ.
તો આ જે ભેદ છે એ જ પ્રગટ થાય છે કે સુખદેવજીના વચન છે આ, અને આ મીઠાશ છે સુખદેવજીની છે. અને સુખદેવજી જ્યારે કૃપા વિચારે, કારણ કે આ પરમ બ્રહ્મ છે, શિવ છે, એટલે આપ જ્યારે આવી રીતે મુખમાંથી વચન કહી દે કુંતાજીને નિમિત્તે, તો એનો મહિમા કેટલો વધી જાય. કુંતાજી કે એનો મહિમા ના વધે, પણ કુંતાજીના નિમિત્ત બનાવીને સુખદેવજી કે તો પછી એનો મહિમા કરોડો ગણો વધી જાય, કોટી ગણો. એટલે જ આ કહી શકાય કે સુખની જે મીઠાશ છે કે એ ક્યાં છે અને અલગ કેવી રીતે પડે છે. અત્યારે જો આ કુંતા માતાને નિમિત્ત બનાવીને સુખદેવજી જે વર્ણન કરી રહ્યા છે અવતારનું, મહિમાનું, કહે છે કે આપના અવતાર લેવાના અનેક કારણો છે, જેમાં મને તો મુખ્ય કારણ એ જ લાગે છે કે જે લોકો આ સંસારમાં અજ્ઞાન, કામના, અનેક કર્મોના બંધનમાં જકડાઈ જઈને પીડિત થઈ રહ્યા છે, તે લોકો માટે શ્રવણ અને સ્મરણ કરવા યોગ્ય લીલા કરવાના વિચારથી જ આપે અવતાર લીધો છે. ભક્તજનો આપના ચરિત્રનું વારંવાર શ્રવણ, ગાન, કીર્તન અને સ્મરણ કરીને આનંદિત થતા રહે છે. તેઓ જ તત્કાલ આપના તે ચરણ કમલોનું દર્શન કરવા પામે છે કે જે જન્મ મૃત્યુના પ્રવાહને હંમેશ માટે રોકી દે છે. હે પ્રભુ, શું હવે આપ પોતાના આશ્રિત અને સંબંધી એવા અમને છોડીને જવા ઈચ્છો છો? તો આ જે કૃપા વિચારી છે, ખરેખર સુખદેવજીનો આ હૃદયનો ભાવ છે. અને આપનો ભાવ ક્યારે પણ મિથ્યા ના જાય, કેમ કે આપ અજન્મા છો, આપ જ પ્રભુના પ્રેમી છો. પરબ્રહ્મ મર્યાદામાં આપ જ શિવ છો, અને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ માર્ગમાં આપ જ સ્વામિનીજી છો. અને આપની ભક્તિ વગર, એટલે કે શિવ કે સ્વામીજીની ભક્તિ વગર મર્યાદા કે પુષ્ટિમાં પ્રવેશ થઈ શકતો નથી. તો આ જે સુખદેવજીએ જે કૃપા વિચારી છે, જેમાં કુંતી માતાને નિમિત્ત કરીને, આવી જ રીતે તમે વાલ્મીકી રામાયણ ક્યારેક જેમણે આજે શ્રવણ કરી રહ્યા છે એમાંથી કોઈ વાંચી હશે તો એમને ખબર હશે કે અક્ષર અક્ષર સાચો છે, પણ રસ નથી. તો રસ ક્યાંથી આવે છે? તો એ જ વાલ્મીકી રામાયણને જ્યારે શિવજીના અંશ રૂપી હનુમાનજીએ આપે જ્યારે એની રચના કરી, કોતરણી કરીને શિલામાં, કેમ કે રામજીને સીતાજીનો વિયોગ થયો પછી રામજી જે રુદન કરતા એ હનુમાનજીને તો છાતી ઉપર ભાર રાખવા જેવું થઈ ગયું. એટલે સમજીને રામજીએ હનુમાનજીને કહ્યું કે તમે ચાલ્યા જાઓ હમણે. એટલે જે ચાલ્યા ગયા તો એ સેતુ જે બાંધેલો ત્યાં આવેલા, અને ત્યાં આપે જે રામજીની લીલાનું વર્ણન આપના વજ્ર જેવા નખથી ત્યાં જે શિલાઓ આપણે સેતુ બાંધવા માટે લાવ્યા હતા પણ પછી વધી હતી, ત્યાં પડી હતી, એની ઉપર આપે કોતરીને રામાયણ જે લખ્યું હતું, એટલું મીઠાશને એટલું ભાવ ભક્તિથી ભરેલું હતું. કેમ કે સુખદેવજી જેમ ભાગવતજીને મીઠી કરી છે, એવી રીતે શિવજીના જ અંશ એવા હનુમાનજીએ તે રામાયણને ખૂબ ભાવથી ભરી દીધેલી હતી. હવે થયું શું કે વાલ્મીકીજીએ તો રામાયણ અગાઉથી લખી જ દીધેલી, રામજીના પ્રગટ થયા પહેલાં જ. અને આ વાત જાણ્યું કે હનુમાનજીએ આવી રીતે રામજીએ ત્યાગ કર્યો છે હમણે, કેમ કે સીતાજીના વિયોગમાં દુઃખી રહે છે, હનુમાનજીથી જોઈ શકાતું નથી. તો વાલ્મીકીજીએ કહ્યું કે ધ્યાનમાં જોયું કે આ તો રામાયણ લખી રહ્યા છે. અને આપણે જ પણ જોયું રામાયણની અંદર શબ્દો કે આમાં તો કેટલી બધી મીઠાશ છે, તો આ તો મારી વાલ્મીકી રામાયણ તો કોઈ અડશે પણ નહીં. તો આ વાત જ્યારે હનુમાનજીથી કહી એમણે, તો હનુમાનજીએ તે જ વખતે આ બધા જ જે શિલા ઉપર રામાયણ લખેલી હતી એ બધી સમુદ્રના જળમાં ગરકાવ કરી દીધી. અને તે વખત વાલ્મીકીજીએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું અને આશીર્વાદ આપ્યા કે તમારી આ રામાયણ કલયુગમાં અમે પ્રગટ કરીશું. અને એ જ વાલ્મીકીજી સાક્ષાત તુલસીદાસજી થઈને પ્રગટ થયા. અને તેમણે જ આ હનુમાનજીથી પ્રગટ થયેલી, એટલે કે શિવજીથી પ્રગટ થયેલી રામાયણને જગતમાં તુલસીદાસજીની જે ચોપાઈઓ છે એમાં એ પ્રગટ કરી. એમાં ભાગવતજીના પણ શ્લોક લીધા છે વાલ્મીકીજી એટલે કે તુલસીદાસજીએ, પણ મૂળ જે મીઠાશ છે રામકથામાં એ તો બધી જ શિવજીની અંશ અવતાર હનુમાનજીની કૃપાથી છે. એવી રીતે અહીંયા પણ
જે મુખ્ય કારણ કહ્યું કે આ ભાવથી તમે લીલા કરી છે અને અવતાર કરો છો. ભક્તજનો આપના ચરિત્રનું વારંવાર શ્રવણ, ગાન, કીર્તન, સ્મરણ કરીને આનંદિત થતા રહે છે અને જે જન્મ મૃત્યુના પ્રવાહને રોકી દે છે. પ્રભુ, શું હવે આપ પોતાના આશ્રિત અને સંબંધી એવા અમને છોડીને જવા ઈચ્છો છો? આપ જાણો છો કે આપના સિવાય અમને અન્ય કોઈનો સહારો નથી. હવે એક કૃપા મારી ઉપર અવશ્ય કરો કે મારી યદુવંશી અને પાંડવોમાં મમતા થઈ ગઈ છે. આપ હવે તે સ્નેહપાશને કાપી નાખો. તેથી મારી બુદ્ધિ અન્ય કોઈ પણ તરફ ન જતા નિરંતર આપનામાં જ પરવાયેલી રહે. કેટલું સુંદર માગ્યું છે, જુઓ તમે. માગણી માગો તો માગતા શીખજો, નહીં તો માગવું મૃત્યુ સમાન. આ જ વસ્તુ અત્યારે ચર્ચામાં સમય જતો રહેશે. અન્ય સંબંધી એવા એમને છોડીને પછી કહ્યું કે આ રીતે આપનામાં જ નિરંતર પરવાયેલી રહે. હે ગોવિંદ, આપનો આ અવતાર ગાય, બ્રાહ્મણ અને પૃથ્વી દેવીનું દુઃખ દૂર કરવા માટે જ થયો છે. હે પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. સુતજી કહે છે, કુંતી માતાની આ સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માયાથી તેમને મોહિત કરતા હોય તેમ મંદ મંદ સ્મિત કર્યું. તેમણે કુંતીજીને કહ્યું કે ઠીક છે, સારું છે. પછી વિદાય લઈ અને પ્રભુ ફરી જવા તૈયાર થયા ત્યારે રાજા યુધિષ્ઠિરે ખૂબ પ્રેમપૂર્વક તેમને રોકી લીધા. તેઓ મહાભારતના યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના જ ભાઈ સ્વજન, ગુરુજન તથા ભાઈ સંબંધી માટે શોકાતુર થઈ રહ્યા હતા. એટલે જ્યાં કુંતીજીનો ભાવ રજૂ થયો સ્તુતિમાં અને જે માગી લીધું, બહુ અદ્ભુત માગી લીધું, એ આપ્યા પછી હજી ફરી પાછા રથ ઉપર આપ સવાર થવા જાય છે. બરાબર એ જ વખતે પાછા યુધિષ્ઠિરજી આવી ગયા. કેમ કે યુધિષ્ઠિરજી એટલા ધર્મનિષ્ઠ છે કે આપના જ ભાઈઓ મર્યા છે, પિતરાઈ ભાઈઓ કૌરવના, અને પોતાના સગાવાલા એટલે બધાના પોતાના સસરા, મામા, સામેવાળાના, એ બધાના. એટલે એમાં જે તાપ, શોક અને વિરહ છે, વ્યથા છે હૃદયમાં કે આ શું થયું, એક રાજ્ય ભોગવવા માટે હું નહીં ભોગવી શકું. જેમ અર્જુનને વિષાદ થયો કે હું યુદ્ધ નહીં કરી શકું, એમ અત્યારે યુધિષ્ઠિરજીને વિષાદ થયો છે. આ અધૂરો રહેલો પ્રસંગ હવે આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, સદગુરુ દેવ કી જય હો. ब्रजेश कुमार जी महाराज श्री ब्रह्म संबंध दातार गुरु की जय हो।